આ વિડીયોમાં નવી રીતથી ગુણાકારના ઉદાહરણો જોઈએ અને પછીના વિડીયોમાં તમે એ કેવી રીતે ઉપયોગી છે તે સમજી શકશો. ચાલો 27 ગુણ્યા 48 કરીએ. આપણે 27 લખીએ, 2 અને 7 ને અલગ અલગ સ્તંભમાં લખીએ અને જમણી બાજુ નીચે 48 લખીએ, 4 અને 8 ની અલગ હરોળ. અને પછી અહીં ખાના જાળી જેવું દોરીએ, જે અંગ્રેજીમાં લેટિસ મલ્ટિપ્લિકેશન એટલે કે જાળી ગુણાકાર કહેવાય છે. આમ આ 2 નો સ્તંભ છે, આ 7 નો સ્તંભ છે, આ 4 ની હરોળ છે અને આ 8 ની હરોળ છે. હવે મજાની વાત એ છે કે આ રીતે ગુણાકાર કરવામાં તમે એક જ સમયે આ બધાનો ગુણાકાર કરીને પછી તે બધાનો સરવાળો કરો તો ઉકેલ મળી જશે. આ રીતે વદ્દી વિશે નહીં વિચારવું પડે, માત્ર સરવાળો કરતી વખતે વદ્દી આવશે. તો અહીં આ ખાના જાળી જેવું દોરાઈ ગયું છે અને મેં આ ત્રાંસી રેખા કર્ણ જેવું દોર્યું છે. આના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અને હવે આપણે ગુણાકાર કરી શકીએ. 7 ગુણ્યા 4 બરાબર 28. 7 ગુણ્યા 4 બરાબર 28. આથી 2 અને 8 ને આ રીતે લખીશું. 2 ગુણ્યા 4 2 ગુણ્યા 4 બરાબર 8. તો આ રીતે 0 અને 8 લખીશું. પછી 7 ગુણ્યા 8 7 ગુણ્યા 8 બરાબર 56. તો 5 અને 6 લખીએ. અને છેલ્લે 2 ગુણ્યા 8 2 ગુણ્યા 8 બરાબર 16. 1 અને 6 લખીએ. અને બધા ગુણાકાર થઈ ગયા છે. હવે આપણે સરવાળો કરી શકીએ. તો હવે આપણે આ કર્ણ જે અહીં દોર્યા છે તે પ્રમાણે જઈએ. તો આ પહેલો કર્ણ છે, તે એકમનો કર્ણ છે, જેમાં માત્ર 6 છે. તો અહીં 6 લખીએ. હવે બીજા કર્ણ તરફ જઈએ. આ બીજો કર્ણ છે, તેમાં 6, 5 અને 8 છે. આ દશકનો કર્ણ છે. તો 8 વત્તા 5 બરાબર 13, 13 વત્તા 6 બરાબર 19. આપણે 9 અહીં લખીએ, જે દશકનું સ્થાન છે, અને એક વદ્દી જે અહીં 100 ના સ્થાને છે. કારણ કે આ માત્ર 19 નથી, પરંતુ 190 છે. તે 19 દશક છે. તો આ વદ્દી 1. અહીં 1 વત્તા 2 બરાબર 3, 3 વત્તા 8 બરાબર 11, 11 વત્તા 1 બરાબર 12. 2 ને 100 ના સ્થાને લખીએ અને એક વદ્દી. અહીં હજારના સ્થાને 1 વત્તા 0 બરાબર 1. આમ હજારના સ્થાને માત્ર 1 છે અને જવાબ મળી ગયો. 27 ગુણ્યા 48 બરાબર 1296. 1296. ચાલો થોડું વધારે અઘરો કોયડો જોઈએ, વધારે અંકવાળી સંખ્યા જોઈએ અને આ દરેક કોયડાના ઉકેલમાં ઉપયોગી થઈ શકે. ચાલો 5479 ગુણ્યા 3 અંકની સંખ્યા લઈએ, 787. પાછલા ઉદાહરણમાં જેમ કર્યું તેમ આપણે 4 સ્તંભ બનાવીએ. 1 5 માટે, 4 માટે, 7 માટે, 9 માટે. અહીં 5479 છે. પછી ગુણ્યા 787. 787. હવે આપણે દરેક અંક માટે અહીં સ્તંભ દોરીએ છીએ. આ બધા જ અંક માટેનો એક સ્તંભ છે. અને પછી આ દરેક અંક માટે હરોળ. આ 7 ની હરોળ છે, આ 8 ની હરોળ છે અને આ બીજા 7 ની હરોળ છે. હવે આપણે કર્ણ ત્રાંસી રેખા દોરીએ. આ રીતે દોરીએ. એક કર્ણ, આ બીજો કર્ણ, આ ત્રીજો કર્ણ, આ ચોથો કર્ણ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, હજી 2 બાકી છે, આ 1 અને આ 2. હવે આપણે ગુણાકાર કરી શકીએ. તો 9 ગુણ્યા 7. આપણને ગુણાકારના ઘડિયા ખબર છે, આથી અહીં બાજુ પર લખતી નથી. 9 ગુણ્યા 7 બરાબર 63. 7 ગુણ્યા 7 બરાબર 49. 4 ગુણ્યા 7 બરાબર 28. 5 ગુણ્યા 7 બરાબર 35. હવે આપણે અલગ રંગ લઈએ. 9 ગુણ્યા 8 બરાબર 72.
7 ગુણ્યા 8 બરાબર 56, 4 ગુણ્યા 8 બરાબર 32, 5 ગુણ્યા 8 બરાબર 40. આપણે ફરીથી રંગ બદલીએ. 9 ગુણ્યા 7 પહેલા કર્યું જ છે 63, 7 ગુણ્યા 7 49, 4 ગુણ્યા 7 બરાબર 28 અને 5 ગુણ્યા 7 બરાબર 35. આપણા બધા ગુણાકાર થઈ ગયા છે. હવે આપણે સરવાળા તરફ વિચારીએ. સરવાળા માટે અલગ રંગ લઈએ. ચાલો ગુલાબી રંગ લઈએ. તો એકમના સ્થાનથી શરૂ કરીએ. અહીં માત્ર 3 છે, આથી એકમના સ્થાને 3 લખીએ. દશકના સ્થાને જઈએ. 2 + 6 બરાબર 8, 8 + 9 બરાબર 17. 7 ને દશકના સ્થાને લખીએ અને 1 વધી જે 100 ના સ્થાને છે. આ એક અહીં લખ્યો છે. 1 + 3 બરાબર 4, 4 + 7 બરાબર 11, 11 + 6 બરાબર 17, 17 + 4 બરાબર 21, 21 + 8 બરાબર 29. 9 ને 100 ના સ્થાને લખીએ અને 2 વધી 2 + 6 બરાબર 8, 8 + 9 બરાબર 17, 17 + 5 બરાબર 22, 22 + 2 બરાબર 24, 24 + 2 બરાબર 26, 26 + 5 બરાબર 31 અને 3 વધી 3 + 4 બરાબર 7, 7 + 8 બરાબર 15, 15 + 3 બરાબર 18, 18 + 0 બરાબર 18, 18 + 3 બરાબર 21. 1 લખીએ અને 2 વધી 2 + 2 બરાબર 4, 4 + 5 બરાબર 9, 9 + 4 બરાબર 13. 3 લખીએ અને 1 વધી 1 + 3 બરાબર 4 અને આ થઈ ગયું. સરળ છે. જો અહીં 2 ફાયદા છે. એક તો એક જ સમયે બધા ગુણાકાર થઈ જાય છે અને પછી એક જ સમયે બધા સરવાળા. અને બીજો ફાયદો બધું સુવ્યવસ્થિત અને ચોખ્ખું દેખાય છે. જ્યારે વધી અને સ્થાન કિંમતની પરંપરાગત રીતે કરીએ તો ખૂબ જગ્યા રોકે છે, પરંતુ આ રીતે આખો કોયડો સરસ સુવ્યવસ્થિત રીતે થઈ શકે અને ઉકેલ મેળવી શકાય. આનો જવાબ 43,11,973 છે. હવે આગળના વિડીયોમાં આ કેવી રીતે કામ કરે છે તે સમજીએ.